રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ થયો છે। તારીખ 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની કરી હતી જાહેરાત। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિલંબ। તારીખ 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની કરવાની જાહેરાત કરાઈ હતી। તારીખ 9 નવેમ્બરે જાહેરાત કરી હતી, છતાં પણ આજે પણ ટેકાના ભાવે મગફળી શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે। તાત્કાલિક મગફળી ખરીદી શરૂ કરવા ખેડૂતોની માંગણી। ટેકાના ભાવ મગફળી ખરીદીમાં વિલંબ બાબતે ગુજકો માર્શલના અધિકારીનું નિવેદન। ટેકનિકલ ખામીના કારણે મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ નથી તેવું નિવેદન મળ્યું છે। ટેકનિકલ ખામીના કારણે મગફળી ખરીદીમાં વિલંબ। ઓનલાઈન આઈડી પાસવર્ડ ન આવ્યો હોવાના કારણે ખરીદી શરૂ નથી થઈ હોવાનું અધિકારીનું નિવેદન। આવતીકાલથી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ જશે તેવું અધિકારીએ જણાવ્યું છે। ટેકાના ભાવે મગફળી વેચવા કુલ 10,700 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન। ગુજરાત સરકારે ટેકાની ખરીદી ગુજકો માર્શલને સોંપ્યું છે અને અમે આ ખરીદી કાલે અમે આઈડી પાસવર્ડ ને બધું અમે એના માટે પ્રયત્નો કર્યા હતા કાલ આખો દિવસ। એટલે આઈડી પાસવર્ડ અમને અમારો ખુલી ગયો અમારા કોમ્પ્યુટર સિસ્ટમમાં। આમાં QR કોડ છે એ આવે તો એના પછી અમે મેસેજ કરી શકીએ। એટલે QR કોડ માટે અમે ગુજકો માર્શલના અમારા જે કર્મચારીઓ છે ત્યાં એમને કાલ અમે સક્રિય કરીને વાત કરી છે। QR કોડ તમે ખોલો તો મેસેજ થઈ શકે। એટલે આજે 11 વાગે આસપાસ QR કોડ ખોલી દેશે અને QR કોડ ખોલશે એટલે અમે તરત મેસેજ કરી અને આ ખેડૂતોના હિતમાં અમે આ કામગીરી ઝડપથી જેટલી શક્ય એટલી વહેલી કરવા અમે તૈયારી અમારી છે। અને અહીંયા પૂરતી વ્યવસ્થા છે, તમામ પ્રકારની પૂરતી વ્યવસ્થા છે અને ખેડૂતોના અને સંસ્થાના હિતમાં અમે આ ટેકાની ખરીદી અને એ રીતે અમે કામગીરી કરીશું અને કામગીરીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થાય નહીં એ પ્રકાર ખેડૂતોને સંતોષ થાય, અમારી મંડળીમાં પણ કોઈ નુકસાન ના પડે અને સરકારને પણ કોઈ નુકસાન ના પડે એ ટાઈપની કામગીરી કરવાની અમારી તૈયારી છે અને અમે ખેડૂતોના હિતમાં કામ કરીશું એવી અમે તમને બાંહેધરી આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।